હદ માથું દુખે. તમને એમ ન થાય કે માથું દુખે છે તો કંઈક આપણે દવાખાને લઈ જઈએ કે હા દબાવો ને માથું એવું માથું દુખે. હું ક્યાં ના પાડું? હું જો માથું દબાવું છું ને ક્યાં તને ના પાડું? સુઈ જાઉં. હાલ દવાખાને જવું હોય તો હાલ હું લઈ જાઉં. સંદીપ તો વયો ગયો, કંઈ વાંધો નહીં. હાલ આપણે વયા જઈએ દવાખાને. રિક્ષા ક્યાં નથી ચડતી. હાલ ઊભી થા. હાલ હું કંઈ કામ કરવા હાટું કંઈ નથી કહેતો કે હાજી થઈ જા. હવે હાજી થવું પડે ને, માથું દુખે. છોકરાને કોણ રાખે પછી? ખબર નહીં કીના જીવો છોકરો થયો. તોફાન ઘર હાવ થાકી ગઈ હું તો. એલા કર ને વાહો એક થઈ જાય. છોકરા નાખો દી હાસવી લઉં તો તમે ગામડે ગયા ત્યાંથી મારી હાવ લેફ્ટ લેવાઈ ગઈ હતી હો. હું કહું કંઈ આવે સારું પગ ભાંગો તમે આવ્યા ન કર ત્યાં તમે થાકી જતા. બાપુજી વાહે બાપુજીની સેવા જ કર્યા રાખવાની તમારે આખો દી. ક્યાં વયા ગયા હે બાપુજી? હદશે સાંભળે કંઈ નહીં, ફોન લઈ જાય નહીં, આવડે નહીં. જઈડું હે ઘર કે હું હે હાલ એટલા માટો માર લઉં ઊભા હોય તો કંઈ સાંભળે નહીં. કંઈ કહું કે બાપુજી જાઉમાં હું એને જવાની જરૂર હતી. એકલા ધોઈડા ગયા ત્યાં ઉલારીએ ત્યાં ખબર પડે. આવીએ ઘેર ઉલારીએ ને ત્યાં બધાનો મગજ કેવો છે ડેન્જર. જરૂર ભલે ખીજાય બધાય, ભલે સોનલ તો આવીએ જ નહીં. મને નથી લાગતું આવીએ. એ તો છે બોલાઈ જાહે મારાથી હમણાં. એક તો ભાઈ બા ભાઈ તો ભાભી વાહી ઊભા જ રહીએ. હું થયું હું નહીં ને બાયું જેવી વાતું કરે. હદ છે હો, કંઈ ખબર પડતી ને. સંદીપ લઈ જાય દવાખાને. સંદીપ નવરો છે હાવ આખો દી. જાઓ તમારે જવું હોય તો. હું તો થાકી ગયો હવે એટલે જ ભાગ્યો. બાપુજીને ગોતી લઉં નકર બા વરી મગજ ખાહે મારો. હું તમને હજી કહી દઉં, છોકરીને કંઈ થયું ને તો તમે તમારી જવાબદારી. પછી ખેતાની જાવું નામ કરવું તેમ કરવું હું નથી જવા દેવાનું. વેવાઈનો ફોન આવીએ ને તો જ જવા દઈ. વેવાઈને કેવું મારે કે તમે આ અમને કંઈ કીધું નહીં કે એમાં હાલે. હમણાં હગાઈ થઈ, કોઈ કહેવાય નહીં. ખોટા સંબંધ ન બગાડાય આપણી દીકરીના. એવું ન કરતી તું, ખરાબ લાગે. ખોટા શું કરવા એવા આપણે કરવા જોઈએ. હું જ કહું પપ્પા મમ્મીને કે મમ્મી તમે શાંત રહ્યો, તમારે શું કામ છે, મને જવા દો ને. બિચારા સોનલ દીદી આવ્યા તો એ કે ન જાઓ કંઈ વાંધો. તો પપ્પા હું અંદર પાછી આવતી રહી. તોય મમ્મીને ખબર નહીં વેવાઈનો ફોન આવે. હું એવું તમારે થઈ ગયું ત્યાં એના ટેન્શનમાં હે. એ તો જોવો હું કે ક્યાં જાઓ તો મને વાતની ખબર પડે ને. જયદીપ કંઈ ફોનમાં કહે નહીં પપ્પા. સાચું કહું ને હું તો માઇન કોક દીક તો માઇન છોકરીનું મારું માઇન તારા જ ગોગા ગયા રાખે. એમ ના હાલે પછી. સાચી વાત છે. મારે મારા બાળક માટે થઈ ને બધું કરવું પડશે. હું મારા બાળક માટે હું ગમે એ કરવા તૈયાર છું. મારી દ્રષ્ટિની વાત બધી સાચી છે. એની વાત સાચી છે કે તું આ બધાને છે ને પગ ભરાવ, નહીં અહીંયા મમ્મીના ઘરે નહીં રહેવા દે એવી છે ના મારી ભાભી ને મારી સાસુ. ઓહો હું કરવું ને ખબર નથી પડતી હવે. સાચે એવી થાકી ગઈ. કોઈ યાર વાત કરું 5 મિનિટ તો મારો ટાઈમ જાય, બાકી છે એ ટાઈમ જ ન જાય. શું કરવું ને ખબર નથી પડતી. એ સોનલ હું કરે મારી દીકરી? એ સોનલ સાંભળતી ન, જરા જવાબ ન દેતી. હદ છે ભગવાન. ક્યાં ગઈ સોનલ વો? ક્યાં? એ રહી ઉપર છે જો હમણાં જો. હા એ ઉપર છે તે ત્યાં છે. મમ્મી જો બોલાવા ગયા છે. બાકી સારું ને બધું. તમને એમ ન થાય કે અમે આવ્યા પણ મારે આવવું જરૂરી હતું. તમને ખબર છે એ તો બરાબર. તમે આવ્યા અમને ગમ્યું. અમને કે એવું નથી આપણે વેલામાં કંઈ એવું ન રાખવાનું હોય. મને બધી ખબર છે પણ તમને તમારા ઘરની બધા વાત કરીએ. હવે મારે તમને શું કહેવું? એ તો બરાબર બધી ભૂલું સ્વીકારું. બસ મને બધી ખબર છે કે શું છે શું થયું નહીં. મેં વાત સાંભળી ઘરમાં. હું તે દીનો તમે વાત માન્યો ન નીંદર કરતો ન થાજો રહેતો. વાત માન્યો કે આજ તમારે મારી સોનલ વહુ પાસે જવું જ છે. એ તો બરાબર ભાઈ પણ બધું આપણે માપે સારું લાગે. અમારો પ્રસંગ હતો એ તાણે એને બધું ઉપાડ્યું. અમને કંઈ સારું લાગે એ બધું? એ બરાબર છે ભાઈ. મેં ઘેર સમજાવ્યા બધાને. મારા સંદીપ દીકરાને સમજાવ્યો કે ભાઈ આવું ન કરાય, ન સારા લાગીએ આપણે. આ થોડું કંઈ આપણે હોપે આ બધી વસ્તુ. આપણે બે માણસને ગમતું હતું ને આપણે જો હગાઈ લગ્ન કરાવ્યા. બે સારા છે. સોનલ વહુ બહુ સારી છે. પણ આ હવે સમજે તો થાય ને. બધી વાત હાસી તમારી બધી. અમે રાતે વર્તે તમને ખબર છે અહીં બધું માણસ ભેગું થઈ જતા હતા. રાત હતી ને કંઈ વાંધો નહોતો. નકર માણસ દીના ભેગું થઈ જાય એવી રાયડું નાખી હતી તમારા દીકરા સંદીપે. ને મારો કાટલો પકડી લીધો તો એ અમે સહન કરીએ, બીજું કોઈ સહન ન કરે. હા હવરાને કાટલો પકડે લઈ કંઈ સારું લાગે ત્યાં. પછી તો સોનલ મને કે સોનલ પછી ખીજાણી. હું હાસું કહું ભાઈ સોનલ પછી ખીજાણી. પપ્પા જવા દો એને. તમે મારા પપ્પાને કાટલો પકડો કે તમને દીકરી દીધી ને એટલે અમારે મારા પપ્પાની ગુનેગારી કે
ઈ તો પછી મગજ એવો થઈ ગયો ને કંઈ વાંધો ને ભાઈ, તમે એવું દુઃખ ન કરો. હે, હું એટલે જ આવ્યો કાલે, આજ મને જવા દે, નકર મને કંઈ આ તમારા સિટીમાં કંઈ જડે નહીં. પૂછતો પૂગ્યા એવો વાત માન્યો. એ તો બરાબર ભાઈ, આપણે કંઈ હગાવાલા છે, આપણે એક છે બધા, એવું કંઈ નથી. આપણે કંઈ ત્યાં કંઈ થોડા કંઈ ઓલા છે અલગ. હાલ માથું દબાવ, ઘડીક વાર સુઈ જા તું. છોકરો જાય સોફા પાસે રમે છે, એની ઉપાધિ કરમાં હું આવી હતી. પછી હું તારે ઉપાધિ છે? હે, હા, હું ઘડી ખુઈ જાઉં, એવું માથું દુખે આજ ખબર નહીં. હાવ તડકે ઊભી હતી, હાવ રવેશમાંથી થયું ને માથામાં તમાય સડી ગઈ. તારે તડકે ઉભાની હું જરૂર હતી? જીમ કરે મા દીકરો, તારે પણ બધાની વાતું જાણવી જોઈએ. જોઈ રહ્યા જીમ કરે એમ. હું જાઉં, હું જો છોકરા વાહે હતો જીમ કરે એમ. એ છોકરા શું કરો છો? આર્યો બા, આનું માથું દુખતું હતું ને, એ જરી કહું કે હાલ માથું દબાવી દઉં, બહુ માથું દુખે બિસાડીને. તે હું કહું હાલ હું માથું દબાવી દઉં ને તો મટી જાય, ન તો દવાખાને ન જાઉં. તને એટલી વારમાં માથું દુખવા માંડ્યું બહુ? બા કઈ માથું કઈ વિચારી ના આવે કે કઈ દુખવું, એ તો ઓચિંતાનું જ દુખે. માથું તાવ ને કઈ પૂછી ના આવે કે હું આવું પૂછું તને. ખાલી રાયડું હું નાખે હો, એમાં રાયડું ન નાખવાની. છોકરો પડીએ દઈ કઈનો સોફે ઠેકડા મારે હેઠો ઉતરે ને ચડે પાછો. તને ખબર છે પડીએ તો હું થાય? એક તો માંડ હાજો થઈ. એ બા થઈ જાય, તમે ઉપાધિ કરો માં, ખોટા વાંથીમાં ઉપાધિમાં જ તમને પછી બીપી વધતું જાય છે. હા, વધવા દો બીપી. હું કરું? હું બોલી વહુ? કઈ નથી બોલી બા, હું તો ફૂટી આવી, મને તો બોલવાની હિંમત નથી થી હું બોલું બધું. આ છોકરાને ધ્યાન રાખો દીકરા, તું એનું માથું દબાઈ વાંધો નહીં, મને કઈ વાંધો નથી. છોકરાને ધ્યાન રાખ, પડીએ ને તો કઈ નહીં થાય. તમે બા નવરા છો, જરીક વાર રમાડો ને તો હું ઘડી ખુઈ જાઉં તો મારું માથું મટી જાય. મને બહુ જ માથું દુખે. તો દવા લઈને જટ મટી જાય. રાંધવાનું બાકી છે હજી, હવે બધું થઈ જાય. છોકરા સંદીપ ક્યાં ગયો હે? તાર બાપુજી ગયા હતી, તું જરીક જોને માર દીકરો. હું બાકી જાઉં, હું અહીંનો અજાણ્યો છું, સંદીપ ગયો છે, હવે શું કરે? ક્યાં ગયા બાપુજી, કઈ ખબર છે? અમને નથી ખબર. કઈ નહીં બા, જવાબ ના આપો તો કઈ વાંધો નહીં, હું તો ખાલી પૂછું. મારે કઈ જાણીને કામ નથી, હું તો ખાલી કહું કે ક્યાં ગયા બાપુજી, એટલું પૂછું છું. બીજું કઈ મારે કઈ પૂછવું નથી તમને. આઈ ભૂખલીનો છે, ખાધા ખાજ થાય. હજી તેને બાપે ખવડાવ્યો રોટલો, તો હવે મામ ખાવું પાછું. અને લઈ જાઓ, જી ખાવું એ લઈ ગયો પડીકું. હું થાકી હવે કેટલું કર્યા રાખવું. હા વહુ રાણી, હું આખો દી ઉતા જ રહેવું, હું તો જ રહેવું, કામ કઈ કરવું નથી. તમને માથું દબાવતા બહુ જ માથું દુબે. બા ઉઠા હોય તો ભલે કઈ વાંધો નહીં, માથું દુખેથી કોક દીકતા વહુની સેવા કરે ને ઘરવાળા, એવું કંઈ ન હોય કે ઘરવાળી જ ઘરવાળાની સેવા કરે. ઘરવાળીનો હક થાય, માથું દુખે કે બીવાન ન હોય બાથી. મેં કેમ આ છોકરાને ના પાડ્યો માથું દબાઈમાં? લે મને ઉલાતી તું, મેં કંઈ કીધું નહીં. હું તો કહું કે છોકરો સોફે ચડે ને ઉતરે, ધ્યાન રાખો બે જણા, એમ કીધું. મેં કંઈ ના નથી પાડી માથું દબાવવાની. તું હુઈ જા, બેજા મારી ઘરમાં હુઈ જા, વધારે માથું દુખીએ ખોટી. જાઓ મારે, હું તો થાકી. કેટલાકની ઉપાધિ કર્યા રાખવી, આ ફેરાવીએ જીમ દેવું. એ જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? મજામાં. કેમ છે તું? મજામાં હો, તો સારું લ્યો. કીમણા આયલા કાકા? અટાણ તડકો, ધૂમનો તડકો તો જો, આ માથે ગરમી રહેવા દ્યો. અટાણે જાવમાં ક્યાં જાવ છો? એ ક્યાંય નથી જાતો, આમ જાતો તો દુકાને. મારી વહુ કે બાપુજી આ સામાન લઈ આવો ને, હું કાલ લેતો આમ. હા બરાબર, ન કોટાને તડકા ન નીકળે ખબર. સાચી વાત છે, ગરમી ચોખ્ખી પડે. તી તમે કાકા મારા બાપુજીને ઓળખો ને? મારા બાપુજીને આમ જોયા, ઓલો પાઘડી પહેરે ને ધોતિયું પહેરે, હે જબ્બો ને હું પહેર્યું હતું, તો તમે જોયા મારા બાપુજીને? તાર બાપુજીને? હા લગભગ આમ હાલતા જાતા જોયા મેં હો. હા એ પાઘડીવાળા તો આપણે ઓછા હોય. હું કા કોણ બાપા છે કોઈક નવીન છે એમ કરતો હતો. હા એને તમે જોયા? એ હા, એમાં એવું છે કે છે ને મારા બાપુજી આમ ગયા આટો મારવા, હું ફોન ન તેની પાસે. તે મારા બા કે કાંઈ ને કંઈ જડીએ નહીં. તી તું જા સુનિલ ગોતતો આવી. તી હું જાઉં તી હું તમને એટલે પૂછું કાકા કે મળ્યા નથી ને તમને મારા બાપુજી? આમ જાતા તાવ પછી તો મને કંઈ ખબર નથી. હું પાછો ઘરમાં ગયો ને ત્યાં તમારે બહુ કે બાપુજી બધો સામાન લઈ ગયો દુકાનેથી. તો હું દુકાને જાતો તો જો. હા સારું લ્યો. હું તાર બાપુજીને આવ્યા લાગે નહીં, તાર બા ને બધાય? હા આવ્યા તી. સારું લે, આવજે બેહવા હો, બધા બેહવા આવજો હો ને. હા કાકા પાકું આવ્યો બેહવા. હાલો હું જાઉં, મારા બાપુજી વળી આમ ક્યાં વયા ગયા હે, વળી ઉપાડી મારે. હા એ વાત સાચી છે. જોઈ લે કેવા કાકા હારા હે. હવે કીધું તો તડકા ધૂમના દુકાને માલ લેવા જાય. આપણા તા
મોટા મસ્કાડે હાલ બાપુજીને ગોતી તઈ થાય નકર બા ઘરમાં કરીને એવી રાયડું નાખીએ મોટાને કંઈ ન કહે મને બોલ્યા જ રાખે એ ભગવાન આને હું જવાની જરૂર હતી એવો હું હરખ હતો આને હદ છે હાલ ગોતી તઈ હક થાય મને નકર મને સેન નહીં પડે એ સોનલ આમ તો જો કોણ આવ્યું હોય તને ખબર છે કોણ આવ્યું મમ્મી બોલો ને કોણ આવ્યું કરો બોલો તો ખબર પડે ને એ સોનલ તારા હોર આવ્યા હું કયો સાચું બોલો ખોટું મમ્મી હા શું કહું તારા હોર આવ્યા હાલ હેઠે એ આવ્યા એકલા હાઈ રે મારા હોરા શું કરવા આવ્યા મમ્મી પપ્પા કઈ વાતું કરીને બાથણા કરે ને એવું મમ્મી મને બીક લાગે તું ફાર કરીમાં એક તો ભગવાન માન હારું કર્યું ફાર કરીને હાલ તારા હોર આવ્યા હું છે હું નહીં કેમ ખબર પડે તો મેં કીધું કાલે કે સોનલ બોને બોલાવી આવો તે કાલ સોનલને બોલાવી આવું તે હું આવી હાલ પાણી તો પીવડાવ્યું હોય કે ચા પાણી નથી પીવાય એમ કહે છે તારા હોરા અરે માં મમ્મી પપ્પા હાલ નીચે મમ્મી કંઈક ને કંઈક બોલી નાખી ને મારા હવરાનો મગજ એવો છે ને પપ્પાનો મગજ એવો હે કંઈ થયું ને તો ગાંઠેકનું બખેડા હે બધું મમ્મી સંદીપને ક્યાંય નહીં પહોંચાય મમ્મી હાલ ને તું નીચે હાલ એટલે તો તને બોલાવા આવી કે હાલ નીચે તારા હવરા આવ્યા હાલ ને તું ઝટ કરી તું કંઈ બોલતી નહીં જી હોય બીજું શું કરું કેમ આવ્યા હે સંદીપે મોકલા હે કે એકલા આવ્યા હે મમ્મી કેમ ઘર મળી ગયો હે મને એ વિચાર થાય છે જી હોય બીજું શું કરું હાલ માં દીકરી હા મમ્મી હાલ ઝટકાઈ છું ને વાત જ કરતા લાગે બાપા એવા બોલીએ ને કે પાસે વાળા કાન દઈને સાંભળીએ ને હોતશે માં હાલ હું જાઉં શું કરતા હે કેમ આવ્યા હે મારા સસરા હાલ નહીં તો પપ્પા કંઈક ને કંઈક બોલી નાખશે આપણે જો ભેગા મળીને રહીએ તો સારું હે આપણે બધા એકા બીજા વહેલા થયા તો આપણે સારા રીતે રહેવાનું હું તો એમ જ કહું હા આપણે આપણું જોઈને રહેતા હે હું તો એમ જ કહું આપણું જોઈને રહેતા હા ભાઈ આવે સોનલ જો બોલાવી હા કેદી નો સોનલ ઓ ને નત મળ્યો જય શ્રી કૃષ્ણ બાપુજી જય શ્રી કૃષ્ણ વહુ બેટા કેમ છો મજામાં ને સોનલ દીકરા હા બાપુજી મજામાં પાઈ લાગુ આશીર્વાદ મજામાં ને હા મજામાં બાપુજી ક્યાં તમારા જયદીપ મજામાં ને હા એ મજામાં છે જોઈ એનું કામ સેનથી કંઈક ગયું બાઈને નકો ઘેર જ હતો હમણાં તો ચા પાણી નહીં હાલે ભાઈ એ ના બેન ચા પાણી નથી પીવા ઘેરથી જ પીને આવ્યો બસ જો હું કાલ સોનલ દીકરાને મળી આવું તી હું આપણું બધું આવું થઈ ગયું લે હવે એમાં શું કરી લેવું આપણે છોકરાઓનું એમાં જો વાકીનો છે અમે કંઈ કીધું નથી આ સોનલની માએ ખાલી પ્લાસ્ટિક પાથરવાનું કીધું ને ભાઈ એમાં બધું આ ઉપાડ્યું છે તમારા બેને ને તમારી ઓલી મોટી હોવે હવે એમાં અમારે શું કરી લેવું વિચાર કરો એ તો બરાબર મને જો અડધી વાત કહે ને અડધી ન કહે હે બેન ભાઈ તો મારે શું સમજવું એ તમને ખબર છે ને હું મારે કેવું હવે મારો તો કંઈ આમાં હું તો હતો નહીં હું હોત તો આવું કંઈ થવાય દે જ નહીં હે ભાઈ એ તો બરાબર ભાઈ પણ અમારે પ્રસંગ બગડે ને મારે બહુ આવી નવી હે એને એમ થાય ને કે આ બધા આવા જશે હે એને એમ થાય ને મારે જયદીપનું મુકાઈ જાય ને એવું જ આ ઈચ્છે છે ને તમારા ઘરના બધા અરે પપ્પા તો જો બોલીએ પપ્પા આટલું ન બોલો કાંઈ વધારે થાય તો સંદીપ મને ફોન કરીને ક્યાંય મૂકી આવીએ પપ્પા એ તો બરાબર ભાઈ હવે હું લે આમાં આપણે તો કંઈ હાલે નહીં હે બેન જો જોઈએ કંઈ નથી એ બાબતમાં એને આવું ઉપાડ્યું હવે આ કંઈ વાત ન કરવા કંઈ નહોતું ખાલી આપણે ગાડલા નવા હોય ભાઈ એમ થાય કે છોકરા હોય તો આપણે કંઈ છોકરા હોવાના ન હોય તો આપણે પ્લાસ્ટિક હોય પાથરી દઈએ તો છોકરા ભલે પીપી કરે તો આપણે એ કંઈ વાંધો ના આવે એટલી વાતમાં હતા તમારા શું કહેવાય મારે મોટી હોવે ને તમારે હોવે ઓહો ઉપાડો લીધો એમાં તા અહીંયા અરે બોલવા જેવા ન રાખ્યા એ જ કહું કે મારો કાટલો પકડી લીધો સંદીપે ત્યાં સુધી હાઈકું હવે કેટલું સહન કરવું પછી